ભગવાન ભૂલી જવાય ને એનો સંગ બને તો ઓછો કરો. એ જ દુસ્સંગ છે ને. આપણે ત્યાં સત્સંગ દુસ્સંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો અને ખરાબ માણસ થોડી. દુસ્સંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. યા જેને મળતા, જેની જોડે વાત કરતા ભગવાનમાં શંકા અને અવિશ્વાસ पैदा થાય એ દુસ્સંગ છે. दुस्संग की बड़ी सरल व्याख्या यही है, जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो वह व्यक्ति दुस्संग है. उससे सावधान रहना. ये મળે તો સંસારની વાત કરવી પણ ભગવાનની વાત નહીં કાઢે. કારણ કે જો ભગવાનની વાત એની જોડે કરવા ગયા તો ભગવાનમાં શંકા જગાવશે. લો તમે તો આટલું ભગવાનનું નામ લો છો તોય તમે માંદા પડે. और માંદા પડવાને ને ભગવાનના નામને મેળ ક્યાં? इस तरह लोग शंका जगाते, वो आपके बात तो इतने बड़े भगवदीय थे, इतनी सेवा की, फिर भी ऐसे बीमार हो गए. बीमार होना एक अलग बात है, सेवा कर. अरे सार तो एवो कढाय, આટલા બા માંદા હતા છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં. એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં. સાર આમ કઢાય, આપણે ઊંધો કાઢીએ. जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वो दुस्संग है, उसे सावधान रहना. जाको मुख देखे दुख उपजे, ताको करनो पड़ो प्रणाम, तुम्हारा चेहरा मत दिखा. ऐसे कुंभनदास. तो यहाँ भी जो रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, અને પોતે ગુપ્ત રૂપે રહેતા, પ્રગટ ન થવા દીધા. પણ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો. અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા, પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળ્યો. જો ને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે. कुंभनदास बहुत सुंदर गाय. इसलिए महाप्रभु जी ने कहा कुंभनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो. જ્યારે गिरिराज जी ऊपर पधारता હતા ત્યારે સવારે સદુ પાંડે कुंभनदास આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી कुंभनदासને तुम कीर्तन की सेवा કરો. આ कुंभनदास કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના જન્મના સમાચાર એટલે कुंभनदास એમનું નામ પડ્યું. અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવ્યા. સૌથી પહેલા कुंभनदासજી શરણે આવ્યા, પછી અષ્ટ સખાના અન્ય ભગવદીઓ આવ્યા. કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા. કારણ કે મહાપ્રભુજીનો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો. ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે, પણ હજી ભગવત કાર્ય બાકી છે. અહીંયા कुंभनदासजीને કીર્તનની સેવા મળી, રામદાસજીને ઠાકોરજીની સેવા કરવાનો લાભ મળ્યો. શ્રીનાથજી બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા, એમને ત્યાં માખણ ચોરી કરતા, એમને અનેક પ્રકારના સુખ આપતા, એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહીંયા શરૂ કરી. શ્રીજીને સખા મળી ગયા कुंभनदास રૂપે. આપણી ત્યાં કહેવાય છે ને અષ્ટ સખા. હવે તો સંગાત મળ્યો, નિત્યનો ક્રમ થઈ ગયો. कुंभनदासजी रोज आवे, कीर्तन गान करे અને રામદાસજી પ્રભુને લાલ લડાવે. બપોરનો સમય થાય અનવસરનો, એટલે कुंभनदासजीને પ્રભુ આજ્ઞા કરે, कुंभन चल मेरे साथ. અને રોજ વિવિધ પ્રકારની લીલાઓ કરવા, માખણ ચોરી આદિ લીલા કરવા कुंभनदासजीને સાથે લઈ જાય. અને ઘણીવાર તો એવું થતું માખણ આરોગીને પોતે તો ભાગી જાય ને હાથમાં આવી જાય कुंभनदास. એવી લીલા શ્રીનાથજી બાબા કરે. જેવું સારસ્વત કલ્પમાં લીલાઓ કરી એવી જ લીલા શ્રીનાથજી બાબાએ કરી. અને શ્રીનાથજીના ચરિત્રમાં અનેક ગાથાઓ આવે છે. પાથો ગુજરીનો પ્રસંગ આવે છે. શ્રીનાથજી બાબા અને कुंभनदास ઉષ્ણકાલના દિવસો છે, જ્યાંથી માર્ગ પસાર થાય છે ત્યાં એક વૃક્ષની નીચે બિરાજી ગયા. આ પાથો ચાલી માથા પર રોટલીનું ભાથું બાંધ્યું છે અને જઈ રહી છે. प्रभु कहवा लगे, कुंभन देख कोई गोपी आ रही है. प्रभु ऐसो कछु मत करियो जासू मेरे मार खानी पड़े. अरे डरे का है, मैं तेरे साथ में हूं.
अरे प्रभु इतनो इतनो तो भोग मंदिर में धरे, फिर भी चोरी करके खाओ। अरे कुंभन जो चोरी करके खावे में आनंद है, सो घर को खावे में कहा। अरे कुंभन सच्ची कहूं तो ये गोपियां जब रोटी बनाती हो ना, तब मेरो स्मरण करती हो। बनाते बनाते मुझको याद करे, मानसी में मुझको भोग धरे, रोवे हैं गोपियां, अरे प्रभु हम आपको कैसे भोग धर सके, आप कृपा करिए। मैं चोरी नहीं करूं, मैं तो उनके मनोरथ पूरे करवा हूं। पाछो माथाમાં ભાથું બાંધીને ચાલવી છે અને પ્રભુ કહેવે લગે કુંભન દાસ को, देख कुंभन मैं अभी या के हमें सु रोटी ले लो, एक तेरी रोटी एक मेरी रोटी। आए पाथो के पास अरे पाथो ने कहेवा लागे, अरे आटली बपोर में आटलो तड़को, खुला पगे ने आटલું મોટું ભાથું माथे, तारी कोई दया खानारू घर में नहीं। एक तो एवा सुंदर बालक, कवाकड़िया केस, मोटा मोटा नेत्रो, अलौकिक श्याम आभा प्रभुना श्रीअंगनी અને એમાંય વચનમ મધુરમ, એવું મીઠું મીઠું બોલે કે આ બધી ગોપીઓ મોહિત થઈ જાય અને એવું કાનું કાનું બોલવા લાગ્યા શ્રીનાથજી બાવા, અને પાછો તો ટગર ટગર શ્રીનાથજી બાવાને જોવા લાગ્યા। અરે એસો કર, થોડી દેર યા બેઠ, જો આ સરસ છાંયડો છે, થોડી વાર આરામ કર, પછી તું જા, આવી ઉતાવળ ક્યાં છે? અરે નાના મારો છોકરો રાહ જોતો હશે, ભૂખ્યો હશે, એને રોટી ખવડાવવા જવું છે। અરે રોટી તો બધા ખાઈ લેશે, ઉતાવળ ક્યાં છે? એમ કર, આટલો ઉનાળો છે, થોડું જલ પી જા અને પછી જજે। આને થયું કે ઠીક છે, જલ પીવડાવ। અને પેલા તો ખોબાથી ધરતા, અને એટલામાં કુંભનદાસ ઘડો લઈને આવ્યા જલનો, લા હું તને ઠંડુ જલ પીવડાવ। ઠાકોરજી કે તારી પોટલી મને આપી દે, હું સાચવીને રાખું છું, તો મૂકીશ તો કોઈ વાંદરું લઈ જશે। ઠીક હે લાલા, તારા જેવો દયાળુ તો આખા બ્રજમાં કોઈ નથી। આવી અજાણી ગોપી પર પણ આટલો સ્નેહ, તારા જેવો લાડ કરનારો તો મને કોઈ બ્રજમાં આજ સુધી મળ્યો નહીં। લે આ ભાતું રાખ, હું હમણાં જલ પી લઉં। અને જ્યાં જલ પીવડાવે કુંભનદાસ, ભાતું લઈને ઝાડ પાછળ ઠાકોરજી ગયા, બે રોટલી કાઢી, પાછું ભાતું બાંધીને જ્યાં હતું ત્યાં મૂકી। ઠંડુ પાણી પીને તૃપ્ત થઈ પાછો કહેવા લાગી, અરે તમે બંને તો કેવા સારા છો, કેટલી મારી ચિંતા કરી, મારું કેટલું ધ્યાન રાખ્યું, અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને છે કે તમે કેટલી લોકોની સેવા કરી રહ્યા છો। ઠાકોરજી કે અમને તો આવી જ સેવા કરવામાં આનંદ આવે છે, અને જ્યારે અહીંયાથી પસાર થાવ આવી સેવાનો લાભ ચોક્કસ અમને આપો। અને પેલી ગોપી તો પ્રસન્ન થઈ અને પાછો તો ચાલી, અને પાછળ સંતાડેલી બે રોટલી કુંભનદાસને કાઢીને આપી કે આ એક રોટી તારી અને એક રોટી મારી। બંને એક એક બટકું ભર્યું અને ઠાકોરજી કહેવા લાગ્યા, જો કેવી મીઠી રોટી છે, આપણે ભલે કેટલું ખાઈએ ઘરે, પણ જે આ ચોરી કરી ભક્તોનું લઈ અને જે આરોગીએ છે ને, એમાં જે મીઠાશ આવે એવી તો ક્યારે આવતી નથી ઘરે। પ્રભુ આ શું ખેલ કરો છો, આ રીતે ખાઓ ઠીક છે। પ્રભુ કહે, આણે આના બાળક માટે બનાવી હતી, અને જોવા જાઓ તો દરેકનો પિતા હું છું અને દરેકનો બાળક હું છું, એના બાળકની આત્મામાં હું જ બિરાજું છું। એટલે કદાચ કોઈ લૌકિક સ્વજન માટે બનાવતું હોય, છતાં એના આત્મા હું હોવાને કારણે દરેક વસ્તુ પર અધિકાર મારો સ્વતંત્ર છે। ગોપીઓએ પણ જ્યારે ભાગીને આવીને રાસમાં, ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા, તમારા સ્વજન બંધુ મિત્ર સખા પિતા પતિ બધા પ્રતીક્ષા કરતા હશે તમારી, તમે પાછા જાઓ। ત્યારે ગોપીઓ કહેવા લાગી, તમે આ જે સ્વજનોના નામ ગણાવ્યા, એ બધા સ્વજનો આ જન્મના છે। આ જન્મના પતિ, આ જન્મના પિતા, આ જન્મના પુત્ર, આ જન્મના સખા, આ જન્મના બંધુ, આ દેહ ધર્યો ત્યારથી છે। આ બધા શરીરના સગા છે, પણ આપ તો મારી આત્માના પતિ છો। કારણ કે જેમ જેમ શરીર બદલાય એમ દરેક વખતે સ્વજનો બદલાઈ જાય, પણ દરેક જન્મમાં આત્મા તો એ જ રહે છે, અને દરેક જન્મમાં આત્માના પતિ તો કેવલ ને કેવલ આપ જ રહો છો। અને એટલા માટે અમારા સાચી સેવા એ આપની સેવા છે, આપ અમારા આત્માના પતિ છો। એમ રાસમાં પણ ચર્ચા આવી છે। અહીંયા પાછો ગઈ અને ઠાકોરજી પાછો ગુજરી પર કૃપા કરી એનો સ્વીકાર કર્યો। આપણે કેટલાય મોટી મોટા મનોરથ કરી, સામગ્રીઓ ધરીએ, કાનીઓ આપીએ, સજાવટ કરીએ, કોણ જાણે પ્રભુ આરોગ્ય ન આરોગ્ય। પણ હા, શ્રી વલ્લભની કાની આપણે નિશ્ચિત પ્રભુ આરોગ્ય, પણ પ્રભુ જેનો અંગીકાર કરવા ઈચ્છે છે, સામેથી પધારીને જીવનો સ્વીકાર કરે છે, મનોરથો પૂરા કરે છે।
આમાં જ પ્રભુનો મહાપ્રભુજી ત્યારે સ્તુતિ કરતા કહ્યું યશો વિસારી, આમાં જ પ્રભુના યશનો વિસ્તાર છે. આગળ પ્રસંગ આવ્યો ખેમો ગુજરીનો. એકવાર પ્રભુ અને કુંભનદાસ બિરાજ્યા છે અને ખેમો ગુજરી માથામાં મટકી દહીંની લઈને ચાલી છે. ठाकुर जी कहने लगे कुंभन देखो ग्वाली ना रही है, माथे में दही की मटकी है, प्रभु હવે તો ખમા કરો, આપ તો આરોગી ને ભાગી જાઓ છો ને હું ભાગી નથી શકતો, મને હું પકડાઈ જાઉં છું. અરે સખા है मेरो तू, चल चल मेरे साथ, मैं तुमको दही खवाऊं. अरे ये गोपीन को दही ऐसो मीठो हो, चल मेरे साथ. अरे प्रभु आज कौन सी लीला करोगे, तू देख तो जा. જ્યાં ખેમો ગુજરી ત્યાંથી નીકળી ઠાકોરજી એક પગ ઊંચો કરીને કૂદવા લાગ્યા. અરે મેરે પાँव में कांटा लग गयो, कोई निकाल दो. अरे मेरे पाँव में कांटा लग गयो, कोई निकाल दो. કુંભનદાસને ઝાડની પાછળ સંતાડી દીધા અને પ્રભુ એક પગ ઊંચો કરીને કૂદવા લાગ્યા. એટલામાં આ ખેમો ગુજરી જતી હતી, એને થયું આવું સુંદર બાળક, એના પગમાં કાંટો વાગી ગયો. અરે લા હું કાઢી દો. કહેવે લગી ખેમો ગુજરી, લા લાલા लाला मैं तो निकाल दूं कांटा. अरे बड़ो दुखे है, जल्दी निकाल, मेरे पैर में बड़ो कांटा. माथाમાં મટકી અને પેલી ઝૂકી મટકી આમ પકડી રાખીને વળી નીચે બેસી અને પગમાંથી આમ કાંટો કાઢે પણ માથે દહીં, અને ઠાકોરજી ઉપરથી દહીંની મટકીમાંથી દહીં કાઢી કાઢીને આરોગવા લાગે. અને પેલી બિચારી કાંટો ગોતે કે આટલા કોમળ ચરણને કાંટો ગયો ક્યાં, અને દહીં આરોગે આમ, અને એમાંથી 2 ટીપા પડ્યા આની ગુજરી ઉપર. અને જ્યાં આની ઉપર પડ્યા ઉપર જોયું, અરે લાલા તું મેરો દહીં ગારો કરો, ચોરી કરે મેરે સાથ, મારા દહીંની ચોરી કરે છે. અરે તું ઓછી નથી, મારા પગ આટલા કોમળ, કાંટો કાઢવામાં કેટલી વાર લાગે, આટલી વાર લાગે. મારા ચરણોના સ્પર્શનો આનંદ લઈ રહી છે તું, નહીં તો કાંટો કાઢવામાં 1 સેકન્ડ લાગે ને. તું આ કેટલી વારથી કાંટો ગોતું એમ કહીને મારા ચરણોના સ્પર્શ કરે છે. કપટ તો તું કરે છે. પેલીને ડરાવી અને બિચારી જતી રહી. કુંભનદાસ કે પ્રભુ આવા ખેલ કરો છો. એક તો દહીં આરોગી ગયા અને એને બિચારીને ડરાવી દીધી અને એને કહ્યું જો તારે હવે અહીંયાથી નીકળવું હશે દહીં વેચવા તો અમારો લાગુ આપવો પડશે, રોજ તારે અમને દહીં આરોગાવવું પડશે તો તને અહીંયાથી જવા દઈશું, તારું બધું દહીં લઈ લઈશ. ગોપી કે ના, નિત્ય આપને આરોગાવીશ. મનોમન તો ગોપી કે અમારો હાથ તો મનોરથ હોય છે. પ્રભુ અમે અહીંયાથી એમને એમ નથી નીકળતા, અમને ખબર હોય છે કે આપ અહીંયા હો છો અને આપ માંગશો, અમે ધરીએ અને આપ આરોગે એમાં આપને આનંદ નથી આવતો, પણ આપ આપની આ લીલા કરી અને અમારું લઈ લો એમાં આપને વધારે આનંદ આવે. એટલે પ્રભુ આવી લીલા આપ કરીને સ્વીકારો, એટલા માટે અમે આ ખેલ કરીએ છીએ, એટલા માટે અમે આવા નાટક કરીએ છીએ. પણ અમારું લક્ષ્ય તો એ હોય છે કે અમારી સામગ્રી પર આપનો અધિકાર છે. એટલે તો દાન લીલામાં ગોપીઓ પ્રસન્ન થાય છે. કંચન મોલ ભઈ આજ દધી કંચન મોલ ભઈ. ત્યારે ઠાકોરજી આરોગી લે ને ત્યારે ગોપીઓને થાય કે આજે અમારું દહીં તો અણમોલ બની, સોનાના ભાવે થઈ ગયું. કારણ કે જા દધી કો બ્રહ્માદિક ઈચ્છત સો ગ્વાલીન બાટ દઈ, આજ દધી કંચન મોલ ભઈ. કે બ્રહ્માજી આદિ દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એ અધરામૃત દેવતાઓને નથી મળતું અને એ ગુવાળિયાઓને મળી જાય છે. પ્રભુ આજ તો આપની કૃપા છે. કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સો લે ગયો માખન રોટી. દેવતાઓ રહી ગયા અને બ્રજના કાગડાઓએ ફાવી ગયા. એવા દુગ્ધાદિ છૌરી એણે યશો વિસારી. આ રીતે પ્રભુ યશનો વિસ્તાર કરનારા છે. એકવાર ગોપાલદાસ ગ્વાલ એનું ચરિત્ર આવ્યું. અડીંગમાં રહેતા ગૌચારણ કરવા માટે નીકળ્યા છે અને શ્રીનાથજી બાબા અચાનક ગાયોની મધ્યમાં પ્રગટ થઈ ગયા. કહેવા લાગ્યા કે અરે તારી પાસે આવી સુંદર સુંદર ગાયો છે અને મને ગાયો બહુ પ્રિય છે અને ગાયનું દૂધ મને બહુ ભાવે છે, તું મને પાઈશ? અરે ચોક્કસ પાઈશ પ્રભુ. પાત્રમાં કાઢવા લાગ્યા. ઠાકોરજી કે એમ નહીં, હું નીચે સૂઈ જાઉં ગાયની, મુખ ખુલ્લું રાખું પછી તું દો અને સીધું મારા મુખમાં જાય. જેવી પ્રભુ આપની ઈચ્છા, નીચે પ્રભુ પોડી સૂઈ ગયા અને મુખ ખુલ્લું રાખ્યું ને સીધી ગાય દોઈ અને પ્રભુના મુખમાં દૂધનું પાન કરાવે. માનો ઉડુગણ અંબર ઓપી. નિત્ય લીલામાં વર્ણન આવે ને, ઠાકોરજી ગાયનું દૂધ પાન કરતા એમની છીટ
મુખ પર લાગે ગાયના દૂધની છે આપ શ્યામ, અને નાના નાના દૂધના બિંદુઓની છીટ લાગે એમ લાગે કે રાત્રિના સમયે અનેક તારાઓ ચળકી રહ્યા હોય એવું પ્રભુનો મુખારવિંદ લાગે. એમ હરિરાયજી વર્ણિત કરે છે. એકવાર વ્રજમાં એક નવી વહુ પરણીને આવી. શ્રીનાથજીના ચરિત્રમાં અનેકવિધ બાલ લીલાઓના વર્ણન છે કે જેવી લીલા ભાગવતજીમાં વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસ સ્તેયમ સ્વાદ તદધિપય कल्पितैस्ते योगई. जो बाल लीलाओं का वर्णन भागवत जी में कृष्ण चरित्र में आता है दशम स्कंद में, वैसी ही लीला हमारे श्रीनाथ जी बाबा ने भी ब्रज में की है. वहां प्रभु गोपियां उड़ाना देने आती हैं यशोदा जी के पास, कहती है वत्सान मुंजन क्वचित समय, देखो आपके लालन ने हमारे बछड़े को छोड़ दिया, अभी गाय को धोनी बाकी थी और सब दूध पी गया, अब दोहे क्या और बेचे क्या. यशोदा जी तो कहती है अरे दूध पर पहला अधिकार बछड़े का ही है, मेरे लालन ने जो किया ठीक किया. वो तो ठीक, पर ये घर में चोरी करने आता है. अरे छीके पे रखो, वो भी कर कर देख लिया, एक के ऊपर दूसरा, तीसरे के ऊपर कृष्ण चढ़ता है और छीके में भी से निकाल लेता है. कैसे कैसे उपाय इसको आते. आचार्य तो कहे कि चोर मानस છે ભગવાન, બધું જ ભગવાનનું છે, છતાં આખી જિંદગી આ મારું આ મારું આ મારું આ મારું આ મારું. અને આપણે જેવું બોલીએ ને એવું જ ભગવાન કરે. આપણે કહીએ મારું 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 તો ભગવાન કે તને, અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કે તને ભવસાગર. जैसा आप बोलो ऐसे प्रभु करे. એક 25 પૈસા પણ લઈને માણસ પેદા નથી થતો, બધું એને મળે છે, ભગવાન આપે છે. અને એટલા માટે આના પર અધિકાર પરમાત્માનો છે. એવી જ લીલા અહીંયા કરી. નવી એક વહુ આવી પરણીને, અને પરણીને આવી એટલામાં જ ઘરમાં ભેંસો હતી, એમાંથી એક ભેંસ ચોરાઈ ગઈ. અને એમાં સાસુને એક આદત છીકણી સૂંઘવાની, અને એની ડબ્બી ખોવાઈ. અને કાંઈ પણ ખરાબ થાય એટલે પહેલો આરોપ સાસુ પરના પર મૂકે. ખબર છે. થયું કે આના પગલા પડ્યા એટલે આ બધું થયું. અને પેલીને ચિંતા થાય કે હમણાં નવી નવી પરણીને આવી છું, અને જો મારા માટે આવી છાપ ઘરમાં પડી જશે તો મને ક્યારે ઘરમાં માન નહીં મળે. શું કરું? हे पर्वत के देवता, हे श्रीनाथ जी बाबा, हे देव दमन, मेरी रक्षा करो. देखो ऐसो अपशुकन हो गयो और सब घर में कहवे लगे कि ये नई बहू आई यहाँ से भयो, या के पैर ही ऐसे आते ही भैंस खो गई, चीजें खो गई, कहा करूं. બહુ ને એમ થયું કે કોને કહેવા જાઉં. સાંભળ્યું હતું કે ये पर्वत के जो देवता है श्रीनाथ बाबा है, सबके मनोरथ पूरे करे. मनोमन विचार करने लगी. श्रीनाथ जी बाबा को हाथ जोड़कर विनती करी, अरे बाबा जो मेरी भैंस ढूंढोगे तो 10 मन माखन आपको आरोगाऊं, 10 सेर माखन आरोगाऊं. और जब 10 सेर माखन आरोगाऊं ये मनोरथ कियो, અને ઠાકોરજીને થયું કે અરે આના હાથનું માખણ તો આરોગવા જેવું છે. અને ક્યાંથી ભેંસ ગોતીને એના જે ગૌશાળા હતી એમાં મૂકી ગયા ઠાકોર. અને સાસુની ડબ્બી તો એના તકિયા નીચેથી જ મળી ગઈ. અને બધાને થયું જો આ ખોવાઈ ગયું હતું, અને વહુ આવી એના પગલા એટલા સારા છે કે ખોવાયેલું બધું બળી ગયું. અમારા શ્રીનાથજી બાબા ત્યાં પર્વત પર બિરાજેલા એવા એવા લીલાઓ કરે, ભક્તોના મનોરથો પૂરા કરે, અને એમનામાં વિશ્વાસ દ્રઢ કરે. અને બપોરનો સમય હતો, બધા કામે લાગ્યા હતા. એટલામાં શ્રીનાથજી બાબા આવ્યા આના ઘરમાં और कहवे लगे तू वही गोपी है जाने मानता रखी थी 10 शेर की. हाँ आप कौन हो? अरे मैं वही पर्वत को देवता हूं, वही श्रीनाथ जी बाबा देव दमन हूं, और तेरो मनोरथ पूरो करवे आयो. ला आरोगा. अरे वो तो गोपी इतनी प्रसन्न हो गई, अरे मेरे तो मन में मनोरथ थो, पर मैं घर से निकलूं कैसे? जो हूं નીકળીને આપના મંદિરે આવું તો બધાને ખબર પડી જાય કે આણે કાંઈક માનતા રાખી છે, કેમ ત્યાં ગઈ મંદિરે. આ તો સારું થયું પ્રભુ આપ પધારી ગયા. રોજ થોડું થોડું માખણ બચાવીને છુપાવીને રાખીશ, અને થાય કે 10 દિન માખણ થાય પછી આપની પાસે આવીશ. ઠાકોરજી કે હું કોઈનું કંઈ બાકી રહેવા દેતો નથી, તું આવે એના પહેલા હું તારા ઘરે આવી. અમારા શ્રીનાથજી બાબા તો એવા જ છે,
તમે ઘરે બેઠા બેઠા મનોરથ કરો ને, ત્યાં કંઈક એવું થાય કે તમે કંઈક મનોરથ કર્યો હોય કે ક્યારેક નાથ દ્વારા જવું છે ને પ્રભુને આમ મનોરથ કરવો છે, આ રીતે દર્શન કરવા છે, તમારો તો સંજોગ બને ન બને, ઠાકોરજી એવો કંઈક સંજોગ બનાવે કે આવવાનું કોઈ યાત્રામાં હોય, જગ્યા ખાલી પડી હોય, તમે આવી ગયા હોય. ઘણા વૈષ્ણવ અહીંયા એવા છે, आने वाला कोई और हो, आप आ जाओ. तब मानना कि आप नहीं आए हो, श्रीनाथ जी ने बुलाया. ये कोई ना मनोरथ बाकी रखो. और श्रीनाथ जी बाबा पधारे, कहने लगे ला माखन आरोगा. અને માટલી લઈને આવી, ધીમે ધીમે ભેગું થાય અને 10 શેર થાય પછી તને આરોગાવીશ. લઈને તો આવી ખરા, પણ પછી વિચાર કર્યું કે આ તો આટલા દિવસનું વાસી માખણ છે. અરે લાલા, મેં તેરે લીએ તાજો માખણ નિકાલા. તો થોડી દેર બેઠ્યા અને ઠાકોરજી બિરાજ્યા અને વલોવાલા કી તાજું તાજું માખણ આરોગાવાલા બનાવ્યું, સિદ્ધ કરી બટેરામાં લઈને આવી. લો પ્રભુ આરોગો. ઠાકોરજી કે હું મને તો જાતે આરોગતા આવડતું નથી. એટલે ગોપીના ગોદમાં બિરાજ્યા અને ગોપી પોતાના હાથથી માખણ લઈ અને ઠાકોરજીને આરોગાવા. એવા અમારા શ્રીનાથજી બાબા સગળા મનોરથોના, વૈષ્ણવના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે, વ્રજવાસીઓના મનોરથને પૂર્ણ કરી રહ્યા છે. અને પ્રભુ હવે ધીમે ધીમે યશનો વિસ્તાર કરે છે.